આજની વાર્તામાં આપનું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને જરૂર કહો કે તમે અમારી વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ ઉષા છે અને મારા પતિના ગુજરી જવા પછી હું મારા 3 બાળકો સાથે રહેતી હતી, જેમાંથી એક દીકરી મારી સૌતેલી હતી જેનું નામ દિવ્યાશી હતું, અને મારા પોતાના 2 દીકરા હતા, યશ અને યુગ. હું મારા બંને દીકરાઓને ખૂબ જ વધારે પ્રેમ કરતી હતી. તેમની દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરતી હતી. જો તેમને કોઈ વસ્તુ જોઈતી હોય તો હું વધારે વિચાર્યા વગર તેમને તે લાવીને આપી દેતી હતી. તેમના અભ્યાસથી લઈને તેમના કપડાં સુધી અને તેમની દરેક જરૂરિયાતનું હું સંપૂર્ણ ધ્યાન રાખતી હતી. પરંતુ દિવ્યાશી સાથે મારું વર્તન બિલકુલ અલગ હતું. મેં તેને ક્યારેય મારી દીકરી જેવો પ્રેમ આપ્યો નહોતો. ઉલટું ઘણીવાર તો હું તેની સાથે સારી રીતે વાત પણ કરતી નહોતી. તે મારી સામે હંમેશા ચૂપચાપ રહેતી હતી અને મારી દરેક વાત માની લેતી હતી. તેણે ક્યારેય મારી પાસેથી કોઈ વસ્તુની વધારે માંગણી કરી નહોતી અને જો ઘરમાં કોઈ કામ હોય તો તે કંઈ કહ્યા વગર કરી દેતી હતી. મારા પતિના જવા પછી ઘરની બધી જવાબદારી મારા ખભા પર આવી ગઈ હતી. તેમની પાસે પોતાનો ખૂબ મોટો ફર્નિચર અને ઇન્ટિરિયરનો બિઝનેસ હતો. તેમની પોતાની કંપની હતી જ્યાં ઘરો, ઓફિસો, હોટેલ અને દુકાનો માટે ફર્નિચર તૈયાર કરાવવામાં આવતું હતું અને મોટા પ્રોજેક્ટ્સનું ઇન્ટિરિયર પણ કરવામાં આવતું હતું. કંપનીમાં ઘણા કારીગરો, ડિઝાઇનરો, એકાઉન્ટન્ટ અને બીજા કર્મચારીઓ કામ કરતા હતા. ત્યાં બેડ, સોફા, અલમારી, ડાઇનિંગ ટેબલ, ઓફિસની ખુરશીઓ, ટેબલ અને બીજી ઘણી વસ્તુઓ તૈયાર થતી હતી. આ ઉપરાંત મોટા ઘરો, ઓફિસો અને હોટેલ માટે ઇન્ટિરિયરનું કામ પણ અમારી કંપની કરતી હતી. મારા પતિ પોતે ગ્રાહકો સાથે મળતા, નવા ઓર્ડર લેતા, ડિઝાઇન પસંદ કરતા અને કર્મચારીઓ પાસે કામ કરાવતા હતા. તેમનો બિઝનેસ શહેરમાં ખૂબ સારો ચાલી રહ્યો હતો અને ઘણા મોટા લોકો તેમની કંપની પાસેથી પોતાનું કામ કરાવતા હતા. પરંતુ તેમના અચાનક ચાલ્યા જવા પછી બધું મારા ઉપર આવી ગયું હતું. શરૂઆતમાં મને ખૂબ ડર લાગતો હતો કારણ કે મેં ક્યારેય એકલા આટલો મોટો બિઝનેસ સંભાળ્યો નહોતો. મને સમજાતું નહોતું કે કયો ઓર્ડર ક્યારે પૂરો થવો જોઈએ, કયા ગ્રાહક સાથે શું વાત કરવી, કર્મચારીઓને કેટલા પૈસા આપવા અને કંપનીના બાકીના ખર્ચ કેવી રીતે ચલાવવા. પરંતુ મેં હિંમત ન છોડી. મેં વિચાર્યું કે જો હું પોતે જ ડરીને બેસી જઈશ તો મારા બાળકોનું શું થશે અને મારા પતિએ આટલી મહેનતથી જે કંઈ બનાવ્યું છે તે પણ ધીમે ધીમે ખતમ થઈ જશે. તેથી મેં પોતાને સંભાળ્યું અને કંપનીમાં જવાનું શરૂ કર્યું. પહેલાં હું ફક્ત જરૂરી મીટિંગમાં બેસતી હતી અને કર્મચારીઓને કામ સમજાવતી હતી. પછી ધીમે ધીમે મને કંપનીના દરેક કામની જાણકારી થવા લાગી. હું ગ્રાહકો સાથે વાત કરવા લાગી, તેમના ઓર્ડર જોવા લાગી, નવા પ્રોજેક્ટ્સની માહિતી લેવા લાગી અને એકાઉન્ટન્ટ પાસેથી રોજના પૈસાનો હિસાબ સમજવા લાગી. થોડા જ મહિનાઓમાં મને આખું કામ સમજાઈ ગયું અને પછી મેં મારા પતિએ બનાવેલી કંપનીને સારી રીતે સંભાળવાનું શરૂ કર્યું. બિઝનેસ પહેલાંની જેમ ચાલતો રહ્યો અને મને આ વાતની ખુશી હતી કે હું મારા પતિનું કામ બચાવવામાં સફળ થઈ રહી હતી. પરંતુ ઘરની અંદર મારો વિચાર બિલકુલ અલગ હતો. હું મારા બંને દીકરાઓને દરેક વખતે મારી પાસે રાખતી હતી, તેમની સાથે બેસતી હતી, તેમની વાતો સાંભળતી હતી અને જો બંનેમાંથી કોઈ કંઈ માંગતું તો હું તરત જ તેની ઈચ્છા પૂરી કરી દેતી હતી. ઘણીવાર બંને કોઈ ભૂલ પણ કરી નાખતા તો હું તેમને દાટવાને બદલે તેમની ભૂલ છુપાવી દેતી હતી. મને લાગતું હતું કે મારા દીકરા જ મારો સહારો છે અને આગળ જતા તેઓ જ મારી સંભાળ રાખશે. પરંતુ દિવ્યાશી માટે મારા દિલમાં આવી કોઈ લાગણી નહોતી. તે ઘરમાં રહેતી હતી પરંતુ મને હંમેશા એવું લાગતું હતું જાણે તે મારા પરિવારનો ભાગ નથી. હું તેની પાસેથી ઘરનું કામ કરાવી લેતી હતી અને જો તે થાકી પણ જાય તો હું તેની તરફ વધારે ધ્યાન આપતી નહોતી. તે ઘણીવાર આખા દિવસ ઘરમાં કામમાં વ્યસ્ત રહેતી હતી. તેમ છતાં મેં ક્યારેય તેને એમ પૂછ્યું નહોતું કે તે ખાવાનું ખાધું કે નહીં અથવા તને કોઈ વસ્તુની જરૂર છે કે નહીં. તે ઘણીવાર ચૂપચાપ પોતાનું કામ કરતી અને પછી પોતાના રૂમમાં ચાલી જતી હતી. ક્યારેક હું તેને મારા બંને દીકરાઓને જોઈને મુસ્કુરાતી જોતી હતી, પરંતુ મેં ક્યારેય એ સમજવાનો પ્રયાસ ન કર્યો કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. મને લાગતું હતું કે તે સૌતેલી દીકરી છે, તેને મારા દીકરાઓ સાથે શું લેવા દેવું. પરંતુ અસલમાં તે મારા બંને દીકરાઓને પોતાના નાના ભાઈઓની જેમ માનતી હતી. જો યશને અભ્યાસમાં કોઈ મુશ્કેલી હોય તો તે તેની મદદ કરતી હતી. જો યુગનું કોઈ સામાન ખોવાઈ જાય તો તે તેને શોધીને આપી દેતી હતી.
પરંતુ મારા દીકરાઓ પણ તેને પોતાની બહેનની જેમ જ સમજતા હતા. ફક્ત મારી વજહથી ઘરમાં તેની સાથે કોઈ વધારે પ્રેમથી વાત ન કરતું હતું. એક દિવસ કંપનીમાં અચાનક એક મોટો ઓર્ડર આવી ગયો, જેના માટે ખૂબ ઓછા સમયમાં ઘણું બધું ફર્નિચર તૈયાર કરવાનું હતું. તે દિવસે હું સવારથી કંપનીમાં વ્યસ્ત હતી. સતત ફોન આવી રહ્યા હતા. કર્મચારીઓ પોતાના કામ વિશે પૂછી રહ્યા હતા અને મને દરેક વસ્તુ પોતે જોવી પડી રહી હતી. ત્યાં જ ઘરેથી ફોન આવ્યો કે યશની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે અને તેને તીવ્ર તાવ છે. હું તરત જ પરેશાન થઈ ગઈ અને કંપનીનું કામ છોડીને ઘરે આવવાનું વિચારવા લાગી. પરંતુ તે જ વખતે એક ખૂબ જરૂરી ગ્રાહકની મીટિંગ હતી, જેને ટાળવું સહેલું નહોતું. મેં ઘરે ફોન કરીને કહ્યું કે તેને ડૉક્ટર પાસે લઈ જાઉં અને હું જલ્દી આવવાનો પ્રયાસ કરું છું. હું અંદરથી ખૂબ પરેશાન હતી કારણ કે મારો દીકરો બીમાર હતો અને હું તેની પાસે નહોતી. ત્યાં જ દિવ્યાશીએ મને ફોન કર્યો અને ખૂબ શાંત અવાજમાં કહ્યું કે તમે ચિંતા ન કરો, હું તેને ડૉક્ટર પાસે લઈ જઈ રહી છું. તમે તમારું કામ જુઓ, હું તેની સાથે છું. તેની વાત સાંભળીને મને થોડું સુકૂન મળ્યું, પરંતુ મેં તો પણ ફક્ત એટલું જ કહ્યું કે ઠીક છે, ધ્યાન રાખજો અને ફોન મૂકી દીધો. મેં તે વખતે પણ એ વિચાર્યું નહોતું કે જે છોકરી સાથે મેં ક્યારેય પ્રેમથી વાત સુધી ન કરી, તે જ મારા દીકરા માટે પોતાનું કામ છોડીને તેની સાથે જઈ રહી હતી. થોડા કલાકો પછી જ્યારે હું ઘરે પહોંચી તો મેં જોયું કે યશ બિસ્તરા પર સૂતો હતો. તેની પાસે દિવ્યાશી બેઠી હતી. તેના હાથમાં દવા હતી અને તે તેને સમયસર દવા આપી રહી હતી. ડૉક્ટરે કહ્યું હતું કે તેને આરામની જરૂર છે અને તેણે રૂમમાં બધું સારી રીતે ગોઠવી રાખ્યું હતું. હું ચૂપચાપ તેને જોતી રહી, પરંતુ તો પણ મારા દિલમાં તેના માટે કોઈ ખાસ લાગણી ન આવી. મેં ફક્ત મારા દીકરાના કપાળ પર હાથ મૂક્યો અને તેને પૂછ્યું કે હવે કેવું લાગે છે. યશે કહ્યું કે હવે ઠીક છું અને પછી તેણે દિવ્યાશી તરફ જોઈને કહ્યું કે દીદી મારા માટે ખૂબ વાર સુધી બેઠી રહી અને મને એકલો ન છોડ્યો. મેં તેની વાત સાંભળી પરંતુ કંઈ કહ્યું નહીં. બીજા દિવસે હું ફરીથી કંપની ગઈ અને ઘરનું કામ પહેલાંની જેમ ચાલતું રહ્યું. ધીમે ધીમે મને અનુભવ થવા લાગ્યો કે જ્યારે પણ મારા બંને દીકરાઓ કોઈ મુશ્કેલીમાં હોય તો સૌથી પહેલાં દિવ્યાશી જ તેમની પાસે પહોંચે છે. તે તેમને ખાવાનું આપે, તેમના અભ્યાસમાં મદદ કરે, તેમના કપડાં સંભાળે અને જરૂર પડે તો ડૉક્ટર પાસે પણ લઈ જાય. પરંતુ હું તો પણ તેને તે પ્રેમ આપી શકી નહીં જેનો તે હકદાર હતી. મને લાગતું હતું કે મારા દીકરા જ મારા પોતાના છે અને તેઓ જ આગળ જતા મારો સાથ આપશે. હું જાણતી નહોતી કે વખત મારા આ અભિમાનને ખૂબ જલ્દી તોડી નાખનારો છે અને જે દિવસે મને સૌથી વધારે કોઈ પોતાનાની જરૂર પડશે તે દિવસે મારા બંને દીકરા નહીં પરંતુ તે જ છોકરી મારી સામે ઊભી હશે, જેને મેં જિંદગીભર પારકી સમજી હતી. અને પછી ધીમે ધીમે કરીને વખત પસાર થતો ગયો અને મારા ત્રણેય બાળકો હવે મોટા થઈ ચૂક્યા હતા. યશ અને યુગ પોતાનો અભ્યાસ પૂરો કરીને પોતાના કામમાં લાગવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં દિવ્યાશી પણ હવે મોટી થઈ ચૂકી હતી અને તેની લગ્નની ઉંમર થઈ ગઈ હતી. તેના માટે શહેરના ઘણા સારા ઘરોમાંથી રિશ્તા આવવા લાગ્યા હતા, કારણ કે તે દેખાવમાં ખૂબ સુંદર હતી અને તેના સંસ્કાર પણ ખૂબ સારા હતા. જે પણ તેને જોતો તેની તારીફ જરૂર કરતો હતો, પરંતુ મારા મનમાં તેના માટે ક્યારેય એવું નહોતું કે હું તેની શાદી કોઈ ખૂબ મોટા અને અમીર ઘરમાં કરું. હું ફક્ત ઈચ્છતી હતી કે કોઈ રીતે તેની શાદી ઠીકઠાક ઘરમાં થઈ જાય અને મારી જવાબદારી ખતમ થઈ જાય. હું તેની શાદીમાં વધારે પૈસા અથવા દહેજ ખર્ચવા માંગતી નહોતી. તેથી મેં મારા મોહલ્લામાં રહેતી એક રિશ્તા કરાવનારી સ્ત્રી સાથે વાત કરી. એક દિવસ તે મારા ઘરે આવી અને દિવ્યાશીને જોઈને કહેવા લાગી, અરે ભાભીજી, તમારી દીકરી તો ખૂબ સારી છે. આના માટે તો એકથી એક સારા રિશ્તા આવી શકે છે. તમે કહો તો હું મોટા ઘરોના છોકરાઓ બતાવું. મેં તેની વાત સાંભળીને સ્પષ્ટ કહી દીધું કે તને ખૂબ વધારે રિશ્તા જોવાની જરૂર નથી. મને ફક્ત એવો છોકરો જોઈએ જે મહેનત કરતો હોય, સારી રીતે કમાતો હોય અને પોતાની પત્નીને સારી રીતે રાખી શકે. મારા માટે એટલું જ પૂરતું છે. તેણે હેરાનીથી મારી તરફ જોયું અને બોલી, ભાભીજી, તમે કેવી વાતો કરી રહ્યા છો? તમે પોતે આટલા સારા ઘરના છો. તમારી પાસે કોઈ વસ્તુની કમી નથી. તો પણ તમે તમારી દીકરી માટે આટલો સાદો રિશ્તો કેમ ઈચ્છો છો? મેં તેની તરફ જોતા કહ્યું, આ મારા ઘરનો મામલો છે. મને શું કરવું છે હું સારી રીતે જાણું છું. તું ફક્ત મારા માટે એક ઠીકઠાક છોકરો શોધી આપ, જેના ઘરમાં વધારે મુશ્કેલી ન હોય અને જે પોતાની પત્નીને સન્માનથી રાખી શકે. તેણે વધારે પ્રશ્નો ન કર્યા અને બોલી, ઠીક છે, જેમ તમે કહો. હું જોઉં છું. થોડા દિવસ પછી તે મારા ઘરે એક રિશ્તો લઈને આવી. તેણે કહ્યું કે છોકરો દેખાવમાં સારો છે,
સ્વભાવથી પણ ઠીક છે અને તેના આગળ પાછળ વધારે પરિવાર નથી. તેની ફક્ત એક મોટી બહેન છે જેની શાદી થઈ ચૂકી છે. છોકરો શહેરની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને દર મહિને આશરે 35,000 રૂપિયા કમાય છે. તેની નોકરી સારી ચાલી રહી છે અને તે પોતાની મહેનતથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે. મેં તેના વિશે સાંભળ્યું તો મને લાગ્યું કે આનાથી સારું અને શું જોઈએ. મને તો એ જ જોઈતું હતું કે છોકરો ખૂબ અમીર ન હોય, જેથી શાદીમાં વધારે ખર્ચ ન કરવો પડે. મેં દિવ્યાશીને પણ વધારે કંઈ પૂછ્યું નહીં, ફક્ત એટલું કહ્યું કે એક છોકરો જોયો છે, જો તને ઠીક લાગે તો મળી લેજે. તે ચૂપચાપ મારી સામે બેઠી રહી અને પછી ધીમે અવાજે બોલી કે માં, જો તમને રિશ્તો ઠીક લાગી રહ્યો હોય તો મને પણ કોઈ વાંધો નથી. તેના જવાબથી મને લાગ્યું કે તેણે મારા નિર્ણયને જ પોતાની કિસ્મત માની લીધી. થોડા દિવસો પછી અમે લોકો છોકરાના ઘરે ગયા. ત્યાં તેની મોટી બહેન પણ આવી હતી. તેણે દિવ્યાશી સાથે ખૂબ પ્રેમથી વાત કરી અને છોકરાએ પણ તેની સાથે આરામથી વાત કરી. તેણે દિવ્યાશીના અભ્યાસ, તેના શોખ અને તેની પસંદગી વિશે પૂછ્યું અને દિવ્યાશી પણ ધીમે ધીમે ખુલ્લેઆમ વાત કરવા લાગી. મને લાગ્યું કે છોકરો ખરાબ નથી, તેથી મેં વધારે વાર ન લગાડી. મેં તેના પરિવાર સાથે વાત કરી અને પછી રિશ્તો પાકો કરી દીધો. થોડા જ મહિનાઓમાં શાદીની તારીખ પણ નક્કી થઈ ગઈ. ઘરમાં શાદીની તૈયારીઓ શરૂ થઈ ગઈ, પરંતુ મેં તો પણ વધારે ખર્ચ ન કર્યો. મેં જરૂરી સામાન જ લીધો અને જેટલું થઈ શકે એટલા ઓછા ખર્ચમાં શાદી કરવાનો પ્રયાસ કર્યો. દિવ્યાશીએ ક્યારેય કોઈ ફરિયાદ ન કરી. તે દરેક વાત પર ફક્ત એ જ કહેતી રહી કે માં, તમે જેમ ઠીક સમજો હું તેમ જ કરી લઈશ. શાદીના દિવસે જ્યારે તે દુલ્હન બનીને બેઠી હતી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર ખુશી પણ હતી, પરંતુ હું તેના મનને વાંચી શકી નહોતી. મને લાગી રહ્યું હતું કે હવે મારી એક જવાબદારી વધુ ખતમ થઈ જશે અને હું મારા બંને દીકરાઓના ભવિષ્ય પર આરામથી ધ્યાન આપી શકીશ. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે તેણે મારા પગ સ્પર્શ્યા અને પછી મને ગળે લગાવીને બોલી, માં, પોતાનું ધ્યાન રાખજો અને જો ક્યારેય મારી જરૂર પડે તો મને જરૂર કહેજો. મેં ફક્ત એટલું કહ્યું કે તું તારા ઘરમાં સારી રીતે રહેજે અને ત્યાં કોઈ પ્રકારની મુશ્કેલી ન કરજે. તેણે મારી વાત સાંભળી અને ચૂપચાપ પોતાના નવા ઘરે ચાલી ગઈ. મને લાગ્યું હતું કે હવે મારી જિંદગી પહેલાં કરતાં વધુ સરળ થઈ જશે, કારણ કે મારી નજરમાં દિવ્યાશી હંમેશા એક જવાબદારી હતી. પરંતુ મને બિલકુલ ખબર નહોતી કે આવનારા સમયમાં તે જ છોકરી મારી જિંદગીમાં એવો વખત લાવનારી છે જ્યારે મારા પોતાના દીકરાઓ પણ મારો સાથ છોડી દેશે અને મને સમજાશે કે જેને હું જિંદગીભર પારકી સમજતી રહી તે જ મારા માટે સૌથી વધુ પોતાની હતી. અને મારા બંને દીકરાઓ પણ હવે મોટા થઈ ચૂક્યા હતા. પરંતુ મેં બાળપણથી લઈને આજ સુધી તેમની દરેક જીદ પૂરી કરી હતી. તેમની દરેક વાત માની હતી અને તેમણે જે પણ વસ્તુની ઈચ્છા કરી મેં વધારે વિચાર્યા વગર તે વસ્તુ તેમની સામે મૂકી દીધી હતી. મેં ક્યારેય તેમને કોઈ વસ્તુ માટે વધારે રોક્યા નહોતા. જો તેમને મોંઘા કપડાં જોઈતા હોય તો હું ખરીદી આપતી. જો તેમને નવી ગાડી જોઈતી હોય તો હું અપાવી દેતી. અને જો કોઈ વસ્તુ માટે પૈસા જોઈતા હોય તો હું પ્રશ્ન કર્યા વગર આપી દેતી હતી. કદાચ એ જ વજહથી બંનેને ક્યારેય કોઈ વસ્તુની કમી અનુભવાઈ જ નહોતી. હું ઘણીવાર તેમને સમજાવતી હતી કે હવે તમે બંને મોટા થઈ ચૂક્યા છો, તેથી બિઝનેસ પર ધ્યાન આપો. જો કાલે હું ન રહું તો ઓછામાં ઓછું તમે લોકો આ કામને સંભાળી તો શકો અને તમારા પિતાએ બનાવેલી કંપનીને આગળ વધારી શકો. પરંતુ મારી વાત સાંભળીને બંને દીકરા હસી પડતા અને કહેતા કે માં, તમે હજુ પણ આવી વાતો કેમ કરો છો? તમે ઘણા વર્ષો સુધી અમારી સાથે રહેવાના છો. તમે બિઝનેસની ચિંતા ન કરો, અમે જોઈ લઈશું. હું તેમની વાતો સાંભળીને ચૂપ થઈ જતી હતી, કારણ કે મારા મનમાં પણ એ જ હતું કે મારા બંને દીકરા મારી સાથે છે અને આગળ જતા એ જ મારો સહારો બનશે. મારું આટલું મોટું ઘર હતું અને આટલા વર્ષોથી તે જ ઘરમાં મારો જ નિર્ણય ચાલતો આવ્યો હતો. મને ટેવ પડી ગઈ હતી કે ઘરમાં જે હું કહું તે જ થાય અને કદાચ એ જ વજહ મને લાગતું હતું કે હંમેશા આ જ ઘર મારા હાથમાં રહેશે અને મારા બાળકો પણ મારી વાત માનતા રહેશે. પરંતુ જિંદગી હંમેશા અમારા હિસાબથી નથી ચાલતી. એક દિવસ મારો મોટો દીકરો મારી પાસે આવ્યો અને થોડીવાર ચૂપચાપ મારી સામે બેઠો રહ્યો. મેં તેને પૂછ્યું કે શું થયું દીકરા, તું આટલો ચૂપ કેમ છે? તો તેણે કહ્યું કે માં, મને તમારી પાસે એક વાત કહેવી છે. મેં કહ્યું કે હા બોલ. તો તેણે કહ્યું કે હું એક છોકરીને પસંદ કરું છું અને તેની સાથે શાદી કરવા માંગુ છું. મેં તેની વાત સાંભળી તો મને ખુશી થઈ, કારણ કે હું ઈચ્છતી હતી કે મારા દીકરાની શાદી થાય અને મારું ઘર વધુ ખુશીઓથી ભરાઈ જાય.
મેં તેને પૂછ્યું કે કોણ છે તે છોકરી. તેણે કહ્યું કે તે તેની સાથે કોલેજમાં ભણતી હતી અને કોલેજના દિવસોથી જ બંને એકબીજાને પસંદ કરે છે. અભ્યાસ પૂરો થયા પછી પણ બંનેની વાતો થતી રહી અને હવે બંને શાદી કરવા માગે છે. મેં તેને કહ્યું કે ઠીક છે, જો તને તે છોકરી પસંદ હોય તો મારે પણ તેની સાથે મળવું જોઈએ. હું તારા માટે તેનો રિશ્તો લઈને જઈશ. મારો દીકરો ખૂબ ખુશ થઈ ગયો. આગળના જ અઠવાડિયે હું તેના ઘરે ગઈ. છોકરી પોતાના માતા પિતા સાથે રહેતી હતી. દેખાવમાં ખૂબ સુંદર હતી અને વાત કરવાની રીત પણ સારી હતી. તેણે મારી સામે બેસીને ખૂબ સન્માનથી વાત કરી. મને તે છોકરી પસંદ આવી ગઈ. તેના પરિવારના લોકોએ પણ અમારો રિશ્તો તરત જ માની લીધો, કારણ કે શહેરમાં અમારા પરિવારની સારી ઓળખ હતી અને પૈસાની પણ કોઈ કમી નહોતી. તેમને લાગ્યું કે તેમની દીકરી સારા ઘરમાં જશે, તેથી તેમણે પણ વધારે વિચાર્યા વગર શાદી માટે હા કરી દીધી. થોડા જ સમયમાં શાદીની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મેં મારા દીકરાની શાદીમાં કોઈ કમી ન છોડી. ઘરને ફૂલો અને રોશનીથી સજાવવામાં આવ્યું. સગા સંબંધીઓને બોલાવવામાં આવ્યા અને ખૂબ ધામધૂમથી શાદી થઈ. જ્યારે મારી વહુ પહેલીવાર ઘરે આવી ત્યારે હું ખૂબ ખુશ હતી. મેં દરવાજા પર તેનું સ્વાગત કર્યું અને મારા દીકરા અને વહુની નજર ઉતારી. મને લાગી રહ્યું હતું કે હવે મારું ઘર વધુ ખુશીઓથી ભરાઈ ગયું છે. થોડા દિવસ તો બધું ઠીક રહ્યું, પરંતુ ધીમે ધીમે મને તેની કેટલીક વાતો પસંદ ન આવવા લાગી. તે ઘરના કોઈ કામમાં વધારે રસ ન લેતી હતી. સવારે મોડા સુધી રૂમમાં રહેતી અને ઘરના કામ માટે નોકરીઓ પર નિર્ભર રહેતી હતી. મને કામ કરવા માટે તેને કહેવું પણ સારું ન લાગતું હતું, પરંતુ તો પણ હું ઈચ્છતી હતી કે તે ઓછામાં ઓછું ઘરના મોટાઓ સાથે સારી રીતે વાત કરે. ઘણીવાર એવું થતું કે હું તેને કોઈ વાત સમજાવવા માટે કહેતી અને તે મારી વાતનો જવાબ એવી રીતે આપતી જાણે હું તેની દુશ્મન હોઉં. શરૂઆતમાં મેં તેની વાતોને અવગણી અને વિચાર્યું કે નવી નવી શાદી થઈ છે, ધીમે ધીમે બધું સમજી જશે, પરંતુ તેનું વર્તન તો દિવસે દિવસે બદલાતું ગયું. એક દિવસ મેં તેને કહ્યું કે દીકરી, ઘરમાં આટલા લોકો છે, જો તું થોડું ઘણું કામ જોઈ લેતી હોય તો ઘરમાં બધાને સારું લાગશે. તેણે તરત જ કહ્યું કે માં, મેં શાદી ઘરનું કામ કરવા માટે નથી કરી. મારી પાસે પણ મારી પોતાની જિંદગી છે. તેની વાત સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું, પરંતુ મેં પોતાને શાંત રાખ્યું અને કહ્યું, દીકરી, હું તને નોકરાણી બનવા માટે નથી કહેતી. ફક્ત એટલું ઈચ્છું છું કે ઘરના લોકો સાથે થોડું મળીજુલીને રહો. પરંતુ તેણે મારી વાતને વધારે મહત્વ ન આપ્યું. થોડા દિવસો પછી તો તે મારી સામે જ મારા દીકરા સાથે મારી ફરિયાદ કરવા લાગી અને કહેવા લાગી કે તમારી માં દરેક વાતમાં મને રોકે ટોકે છે. મને આ વાત બિલકુલ પસંદ નહોતી આવતી. મારો દીકરો પણ હવે પહેલા જેવો નહોતો રહ્યો. તે પોતાની પત્નીની દરેક વાત ધ્યાનથી સાંભળતો હતો અને ઘણીવાર મારી વાતને વચ્ચે જ ટાળી દેતો હતો. તો પણ હું મારા મનને સમજાવતી રહી કે શાદી પછી દીકરો પોતાની પત્ની તરફ વધારે ધ્યાન આપશે. આમાં કોઈ મોટી વાત નથી. પરંતુ ધીમે ધીમે મને અનુભવ થવા લાગ્યો કે મારા ઘરમાં મારો તે અસર નથી રહ્યો જે પહેલાં હોતો હતો, અને જે દીકરા માટે મેં બાળપણથી લઈને આજ સુધી દરેક વસ્તુ તેની સામે મૂકી દીધી હતી, હવે તે જ મારી વાતોને અવગણવા લાગ્યો હતો. તો પણ હું ચૂપ રહી, કારણ કે મને લાગતું હતું કે કદાચ સમય સાથે બધું ઠીક થઈ જશે. પરંતુ મને શું ખબર હતી કે આવનારા દિવસોમાં મારી વહુની વજહથી મારા ઘરમાં એવો ફેરફાર આવનારો છે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અને તે જ ફેરફાર વચ્ચે મારી સૌતેલી દીકરી દિવ્યાશી એકવાર ફરીથી મારી જિંદગીમાં પાછી આવનારી હતી, અને આ વખતે તેની જરૂર મને પહેલાં કરતાં ઘણી વધુ હોવાની હતી. અને પછી ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા, પરંતુ ઘરનું વાતાવરણ પહેલાં જેવું બિલકુલ પણ નહોતું રહ્યું. મારી મોટી વહુની હરકતો દિવસે દિવસે વધતી જતી હતી. તે પોતાની મરજીથી ઘરનું કામ કરતી હતી, પોતાની પસંદગીથી ઉઠતી બેસતી હતી અને ઘણીવાર તો મારી સામે પણ એવી વાતો કરી નાખતી હતી જે મને બિલકુલ સારી ન લાગતી હતી. મેં તેને ઘણીવાર પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે દીકરી, આ ઘરમાં બધા લોકો મળીજુલીને રહે છે. તું નવી છે, એટલે ધીમે ધીમે બધાને સમજવાનો પ્રયાસ કર. પરંતુ તે મારી વાતને વધારે ગંભીરતાથી ન લેતી હતી. તેને લાગતું હતું કે આ ઘર તેના પતિનું પણ છે, તેથી તે જે ઈચ્છે તે કરી શકે છે. અને સાચું કહું તો મને સૌથી વધુ દુઃખ ફક્ત આ વાતનું થતું હતું કે મારો દીકરો પણ દરેક વાર તેની વાતનો સાથ આપતો હતો. એક દિવસ મેં મારા મોટા દીકરાને મારી પાસે બોલાવ્યો અને તેને કહ્યું કે દીકરા, તારી પત્નીને થોડું સમજાવવાની જરૂર છે. અમારા ઘરમાં આવી રીતે વર્તન ઠીક નથી. મેં તેને ક્યારેય એમ નથી કહ્યું કે તે મારી ગુલામી કરે અથવા મારી દરેક વાત માને,
પરંતુ ઓછામાં ઓછું ઘરના મોટાઓ સાથે વાત કરવાની રીત તો સાચી હોવી જોઈએ ને. મારી વાત સાંભળીને તેણે મારી તરફ જોયું અને બોલ્યો, માં, હવે તમે વૃદ્ધ થઈ ચૂક્યા છો અને તે આજના જમાનાની છોકરી છે. તેને પોતાની રીતે જીવવાની આદત છે. જો તમે તેના હિસાબથી થોડું ઢળી જશો તો આમાં શું ચાલી જશે? તેની આ વાત સાંભળતા જ મને ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે આ તે જ દીકરો હતો જેની દરેક નાની નાની ઈચ્છા મેં પૂરી કરી હતી. બાળપણમાં તેણે જે રમકડું માંગ્યું તે અપાવ્યું, જે કપડું પસંદ આવ્યું તે ખરીદ્યું, જે સ્કૂલમાં ભણવું હતું ત્યાં ભણાવ્યો, અને જ્યારે તેના પિતાના જવા પછી ઘર અને બિઝનેસ બંનેની જવાબદારી મારા ઉપર આવી ગઈ હતી, ત્યારે પણ મેં ક્યારેય તેને કોઈ મુશ્કેલીનો અહેસાસ સુધી ન થવા દીધો હતો. મેં તેને હંમેશા મારા માથા પર બેસાડીને રાખ્યો હતો, અને આજે તે જ દીકરો મને વૃદ્ધ કહીને મારી વાતને સમજવાને બદલે મને જ બદલવાની સલાહ આપી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં તેની સામે રડવું ઠીક ન સમજ્યું. મેં ફક્ત એટલું કહ્યું કે ઠીક છે દીકરા, જો તને તારી પત્નીની વાત સાચી લાગે છે તો તું તે જ કર, પરંતુ ક્યારેય એમ ન ભૂલજે કે સંબંધો ફક્ત પોતાની મરજીથી નથી ચાલતા, તેમાં એકબીજાની ઇજ્જત પણ કરવી પડે છે. તેણે મારી વાતનો કોઈ જવાબ ન આપ્યો અને ત્યાંથી ઉઠીને ચાલ્યો ગયો. હું ઘણીવાર સુધી ત્યાં જ બેઠી રહી અને વિચારતી રહી કે કદાચ મેં મારા બાળકોને જરૂરતથી વધુ પ્રેમ આપ્યો હતો, એટલે આજે તે મારી વાતની કદર નથી કરી રહ્યા. ત્યાં જ મારો નાનો દીકરો મારી પાસે આવ્યો અને બોલ્યો, માં, હું તમારી પાસે એક ખૂબ જરૂરી વાત કરવા માંગુ છું. મેં મારા આંસુ પૂંછ્યા અને કહ્યું, હા દીકરા, કહો, શું વાત છે? તેણે મારી સામે બેસતા કહ્યું, માં, હું પણ શાદી કરવા માંગુ છું. હું એક છોકરીને પસંદ કરું છું અને હું તેની સાથે જ શાદી કરવા માંગુ છું. તેની વાત સાંભળતા જ મારું મન વધુ ખરાબ થઈ ગયું, કારણ કે હજુ મોટા દીકરાની શાદી પછી ઘરનું વાતાવરણ ઠીક નહોતું થયું, અને હવે નાનો દીકરો પણ પોતાની પસંદની છોકરીને ઘરે લાવવા માંગતો હતો. મેં તેને પૂછ્યું, કોણ છે તે છોકરી? તેણે કહ્યું, મારી કોલેજમાં મારી સાથે ભણતી હતી. અમે બંને ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ અને હવે અમે બંને એકબીજા વગર નથી રહી શકતા. મેં તેની તરફ જોયું અને કહ્યું, દીકરા, તું તારી ભાભીનું વર્તન જોઈ રહ્યો છે ને? તે જોયું છે કે તે મારી સાથે કેવી રીતે વાત કરે છે અને કેવી રીતે પોતાની મરજી ચલાવે છે. મેં તારા ભાઈની પસંદને માનીને તેની શાદી કરાવી હતી, પરંતુ આજે હું જ આ ઘરમાં પરેશાન થઈ રહી છું. જો તારી પસંદની છોકરી પણ આવીને મારી સાથે આવી જ રીતે વર્તવા લાગે તો હું શું કરીશ? તેણે તરત જ કહ્યું, માં, તે એવી નથી. તમે એકવાર તેની સાથે મળશો તો તમને પોતે જ સમજાઈ જશે. તે ખૂબ સારી છે અને તે તમને ખૂબ સન્માન આપશે. મેં કહ્યું, દીકરા, દરેક છોકરો શાદી પહેલા એ જ કહે છે કે તેની પસંદની છોકરી સૌથી સારી છે, પરંતુ શાદી પછી અસલી જિંદગી શરૂ થાય છે અને ત્યારે ખબર પડે છે કે કોણ કેવું છે. મેં તેને સ્પષ્ટ કહ્યું કે હું તારી શાદી મારી પસંદની છોકરી સાથે કરાવીશ, કારણ કે હવે હું ફરીથી તે જ ભૂલ ન કરવા માંગતી હતી, પરંતુ તે પણ પોતાની વાત પર અડગ રહ્યો. તેણે કહ્યું, માં, આ વખતે તમે મારી વાત માની લો. મેં આ છોકરીને ખૂબ વિચારીને પસંદ કરી છે. તે ભણેલી લખેલી છે, સારા ઘરની છે અને સૌથી મોટી વાત, તે દિલની ખૂબ સારી છે. મેં કહ્યું, આ બધી વાતો મને ન કહો. હું પોતે છોકરી જોઈને નિર્ણય કરીશ. જો મને પસંદ આવી તો હું શાદી માટે ના નહીં પાડું, પરંતુ જો મને પસંદ ન આવી તો તારે મારી વાત માનવી પડશે. તેણે થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું કે ઠીક છે માં, તમે તેની સાથે મળી તો લો. મેં પણ હા ભરી, પરંતુ મારા મનમાં ડર હજુ પણ બન્યો હતો, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા ઘરમાં એક વધુ એવી વહુ આવે જે મને જ આ ઘરમાં પારકી કરી દે. આગળના થોડા દિવસો સુધી હું આ જ વાત વિશે વિચારતી રહી. મારો નાનો દીકરો રોજ મને સમજાવતો કે માં, તમે ફક્ત એકવાર તેની સાથે મળી લો. મેં છેવટે તેને કહ્યું કે ઠીક છે, તું છોકરીના ઘરના લોકો સાથે વાત કર અને મળવાનો દિવસ નક્કી કર. થોડા દિવસો પછી તેણે કહ્યું કે આગળના અઠવાડિયે અમે લોકો તેના ઘરે જઈશું. મેં કહ્યું કે ઠીક છે, હું પણ આવીશ અને હું પોતે તેની સાથે વાત કરીશ. મળવાના દિવસે હું સવારથી જ તૈયાર થવા લાગી હતી. મેં મારા માટે એક સાડી કાઢી અને જરૂરી સામાન તૈયાર કર્યો. મારો દીકરો પણ મારી સાથે જવા માટે તૈયાર થઈ ગયો. અમે બંને ગાડીથી તેના ઘરે પહોંચ્યા તો ત્યાં તેના પરિવારના લોકો પહેલેથી જ અમારી રાહ જોઈ રહ્યા હતા. અમને જોતા જ બધાએ ખૂબ સારી રીતે અમારું સ્વાગત કર્યું. મને જોઈને છોકરીની માએ કહ્યું કે અમને ખૂબ ખુશી છે કે તમે પોતે આવ્યા. મેં ફક્ત હળવી સ્મિત આપી અને અંદર ચાલી ગઈ. થોડીવાર પછી તે છોકરી સામે આવી. દેખાવમાં તે ખૂબ સાદી અને પ્યારી હતી. તેના ચહેરા પર બનાવટીપણું નહોતું.
તેણે આવતા જ મારા પગ સ્પર્શ્યા અને મારી પાસે બેસી ગઈ. મેં તેને પૂછ્યું, દીકરી તું શું કરે છે? તેણે કહ્યું કે તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે અને આવીને પણ કંઈક શીખવા માંગે છે. મેં તેને ઘર પરિવાર વિશે પૂછ્યું તો તેણે દરેક વાત ખૂબ આરામથી કહી. મારા નાના દીકરાની આંખોમાં તેના માટે સ્પષ્ટ પ્રેમ દેખાઈ રહ્યો હતો અને છોકરી પણ તેને જોઈને મુસ્કુરાઈ રહી હતી. હું બંનેને જોઈ રહી હતી, પરંતુ મારા મનમાં હજુ પણ તે જ ડર હતો કે ખબર નથી શાદી પછી તેનું વર્તન કેવું હશે. મેં તેને સીધું પૂછ્યું, દીકરી, જો ક્યારેય મારી અને તારી કોઈ વાત પર મતભેદ થઈ જાય તો તું શું કરીશ? તેણે થોડી પળો વિચાર્યું અને પછી બોલી, માં, દરેક ઘરમાં નાની મોટી વાતો તો થતી જ રહે છે, પરંતુ વાતને વધારવાને બદલે બેસીને સમજી લેવી જોઈએ. અને જો મારાથી ક્યારેય ભૂલ થઈ જાય તો તમે મને તમારી દીકરી સમજીને સમજાવી દેજો. તેની આ વાત સાંભળીને મને થોડી રાહત મળી, પરંતુ હું સંપૂર્ણ રીતે વિશ્વાસ ન કરી શકી, કારણ કે મને મારી પહેલી વહુ સાથે પણ શાદી પહેલાં બધું ઠીક જ લાગ્યું હતું. મેં ઘરે આવીને મારા દીકરાને કહ્યું કે છોકરી મને ઠીક લાગી છે, પરંતુ શાદીનો નિર્ણય ઉતાવળમાં ન કરો. તેણે કહ્યું, માં, હું તેને ખૂબ સારી રીતે ઓળખું છું અને હું ઈચ્છું છું કે તમે આ વખતે મારી ખુશીમાં મારી સાથે રહો. મેં તેની વાત સાંભળીને છેવટે હા ભરી. થોડા સમય પછી બંનેની પણ શાદીની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ઘરમાં ફરીથી રોનક પાછી આવી. સગા સંબંધીઓ આવવા લાગ્યા. શાદીની તૈયારીઓ થવા લાગી અને મારો નાનો દીકરો ખૂબ ખુશ હતો. હું પણ તેના ચહેરાની ખુશી જોઈને ખુશ થતી હતી, પરંતુ મારા મનમાં ક્યાંક ને ક્યાંક ડર હતો કે શાદી પછી બધું બદલાઈ શકે છે. શાદીના દિવસે મેં મારા દીકરાને દુલ્હા તરીકે જોયો તો મારી આંખો ભરાઈ ગઈ. મને તેનું બાળપણ યાદ આવી ગયું, જ્યારે તે મારા હાથ પકડીને સ્કૂલ જતો હતો અને આજે તે જ બાળક પોતાનું ઘર વસાવવા જઈ રહ્યો હતો. મેં તેની નજર ઉતારી અને તેને આશીર્વાદ આપ્યા. શાદી ખૂબ સારી રીતે થઈ અને હું મારી નવી વહુને ઘરે લઈને આવી. મેં તેનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું, આરતી ઉતારી અને તેને ઘરની અંદર લઈને આવી. તેણે આવતા જ મારા પગ સ્પર્શ્યા અને મેં તેને આશીર્વાદ આપ્યા. શરૂઆતના થોડા દિવસો ખૂબ સારા પસાર થયા. તે ઘરના કામમાં મારી મદદ કરતી હતી, મારી સાથે બેસીને વાતો કરતી હતી અને ઘણીવાર તો પોતે મારા માટે ચા બનાવીને લાવી આપતી હતી. મને લાગ્યું કે કદાચ આ વખતે મારો નાનો દીકરો સાચું કહેતો હતો અને કદાચ મારા ઘરમાં સાચે જ એક સારી છોકરી આવી છે. પરંતુ હું એ નહોતી જાણતી કે આગળ જતાં મારી સામે એવી વાત આવનારી હતી જે મારા આખા ઘરને બદલી નાખશે. કારણ કે થોડા જ સમય પછી મને ખબર પડવાની હતી કે જેને હું મારી નવી વહુ સમજીને ઘરમાં લાવી છું, તેના મનમાં આ ઘરને લઈને કંઈક અલગ જ વિચાર ચાલી રહ્યો છે. અને તે દિવસે મને પહેલીવાર સમજાવવાનું હતું કે ઘર મોટું થવાથી સંબંધો મોટા નથી થતા. સંબંધોને મોટા બનાવવા માટે દિલ મોટું હોવું જરૂરી છે. અને થોડા દિવસો તો ઠીકઠાક પસાર થઈ ગયા હતા અને મને સાચે જ લાગવા લાગ્યું હતું કે કદાચ આ વખતે મેં મારા નાના દીકરા માટે સાચી છોકરી પસંદ કરી છે. પરંતુ એક સવારે બધું બદલાઈ ગયું. હું સવારે વહેલી ઉઠીને મારા રૂમમાંથી બહાર આવી અને હોલમાં આવીને બેઠી હતી. ત્યાં જ મેં વિચાર્યું કે આજે થોડું આરામથી ચા પી લઉં. ત્યાં જ મેં મારી નાની વહુને અવાજ આપ્યો અને કહ્યું, દીકરી, મારા માટે એક કપ ચા બનાવી દેશે? તો તેણે મારી તરફ જોયું અને કોઈ પણ સંકોચ વગર બોલી, હું તમારી નોકર નથી અને ન તો આ ઘરમાં તમારા માટે ચા બનાવવા આવી છું. તેની વાત સાંભળીને હું થોડીવાર સુધી તેને જોતી રહી. મને બિલકુલ પણ આશા નહોતી કે તે મારી સાથે આ રીતે વાત કરશે. મેં તો તેને હંમેશા મારી દીકરીની જેમ સમજવાની કોશિશ કરી હતી અને લગ્ન પછીના થોડા દિવસોમાં જે રીતે તે મારી સાથે રહેતી હતી તેનાથી તો મને લાગ્યું હતું કે તે બાકીના લોકોથી અલગ છે. પણ તે એક જવાબે મારી બધી ખુશી એક પળમાં ખતમ કરી દીધી. મેં તેની સાથે કોઈ દલીલ ન કરી, બસ ચૂપચાપ ત્યાંથી ઉઠીને મારા રૂમમાં ચાલી ગઈ અને પોતે ચા બનાવી લીધી. પણ મારા મનમાં તેની વાતો ઘૂમતી રહી. મને સૌથી વધુ દુઃખ એ વાતનું હતું કે તેણે મને માત્ર ચા માટે ના પાડી નહોતી, પણ જે રીતે તેણે કહ્યું હતું તેનાથી એવું લાગ્યું જાણે હું તેના માટે આ ઘરની કોઈ મોટી નહીં પણ એક એવી સ્ત્રી છું જેને તે બિલકુલ પણ પસંદ નહોતી કરતી. મેં પોતાને સમજાવ્યું કે કદાચ તેનો મૂડ ખરાબ હશે અથવા કદાચ સવારે તેને સારું ન લાગ્યું હશે, તેથી તેણે એવું બોલી દીધું હશે. પણ થોડા જ દિવસોમાં મને સમજાયું કે આ માત્ર એક દિવસની વાત નહોતી. લગ્ન પછી ધીમે ધીમે તેનું અસલી રૂપ મારી સામે આવવા લાગ્યું હતું. તે ઘરના કામોથી દૂર રહેવા લાગી હતી અને જો હું તેની પાસેથી કોઈ નાની સી પણ મદદ માંગતી તો તે સાફ ના કરી દેતી હતી.
ઘણીવાર તો તે મારી સામે જ પોતાના પતિને કહેતી કે હું અહીં કોઈની ગુલામી કરવા નથી આવી, હું મારી જિંદગી મારા હિસાબથી જીવવા માંગુ છું. મને તેની વાતો સાંભળીને ખૂબ ખરાબ લાગતું હતું, પણ હું દર વખતે પોતાને રોકી લેતી હતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારો નાનો દીકરો મારી વજહથી પોતાની પત્ની સાથે ઝઘડો કરે. હું પહેલેથી જ મારા મોટા દીકરાના મામલામાં ખૂબ પરેશાન થઈ ચૂકી હતી અને હવે હું નહોતી ઈચ્છતી કે બીજો દીકરો પણ મારાથી દૂર થઈ જાય. પણ કદાચ મારી આ ચુપ્પી ધીમે ધીમે મારી વિરુદ્ધ વપરાવા લાગી. તે મારા દીકરાને પોતાની રીતે સમજાવવા લાગી અને વારંવાર તેને કહેતી હતી કે એટલા મોટા ઘરમાં એટલા બધા લોકો વચ્ચે રહીને તેની કોઈ પોતાની જિંદગી નથી. તે કહેતી કે તમારી માં દરેક વાતમાં દખલ કરે છે અને જો અમે અલગ રહીશું તો અમે પોતાની જિંદગી વધુ સારી રીતે જીવી શકીશું. મારો દીકરો શરૂઆતમાં તેની વાતોને ટાળી દેતો હતો, પણ ધીમે ધીમે તેની વાતોનો અસર તેના પર થવા લાગ્યો હતો. એક દિવસ મેં જોયું કે બંને પોતાના રૂમમાં ઘણીવાર સુધી વાતો કરી રહ્યા હતા. જ્યારે હું ત્યાંથી પસાર થઈ તો બંને અચાનક ચૂપ થઈ ગયા. મેં પૂછ્યું શું થયું, તો મારા દીકરાએ કહ્યું કે કંઈ નહીં માં, તમે જાઓ, તમે આરામ કરો. મેં તેની અવાજમાં પહેલાં જેવી ગરમી અનુભવી નહીં અને મને સમજાયું કે કંઈક તો ચાલી રહ્યું છે, પણ મેં તે વખતે પણ કંઈ ન કહ્યું. થોડા દિવસો પછી એક સાંજે મારો દીકરો મારી પાસે આવ્યો અને મારી સામે બેસીને બોલ્યો, માં, મને તમારી સાથે એક વાત કહેવી છે. મેં તેની તરફ જોયું અને કહ્યું કે હા બેટા, બોલો, શું વાત છે. તેણે થોડીવાર ચૂપ રહ્યા પછી કહ્યું, માં, હું ઈચ્છું છું કે હું અને મારી પત્ની અલગ ઘરમાં રહીએ. તેની વાત સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારા છાતી પર જોરથી ઘા કરી દીધો હોય. મેં તેને પૂછ્યું, શા માટે? તમે આવું શા માટે કહી રહ્યા છો? તેણે કહ્યું, માં, મારી પત્નીને એટલા મોટા ઘરમાં અને એટલી મોટી ફેમિલીમાં રહેવાની આદત નથી. તે અહીં પોતાને આરામથી અનુભવતી નથી અને તેને લાગે છે કે અમે બંનેને પોતાની અલગ જિંદગી શરૂ કરવી જોઈએ. મેં કહ્યું, બેટા, આ કેવી વાતો કરી રહ્યા છો? આ ઘર તમારું પણ છે. તમારા પિતાએ આ ઘરને પોતાના લોહી પરસેવાથી બનાવ્યું હતું. મેં તમને અને તમારા ભાઈને આ જ ઘરમાં ઉછેર્યા છે અને આજે તમે પોતાની પત્નીની વાતોમાં આવીને પોતાનું ઘર છોડવાની વાત કરી રહ્યા છો. તેણે કહ્યું, માં, હું કોઈની વાતોમાં નથી આવી રહ્યો. હું પોતે આ નિર્ણય કરી રહ્યો છું. મેં તેની આંખોમાં જોયું અને મને અનુભવ થયો કે તે સાચું નહોતો બોલી રહ્યો. તેના અંદર હજુ પણ મારા માટે પ્રેમ હતો. કદાચ તે પોતાની પત્નીને દુઃખી નહોતો કરવા માંગતો. મેં તેને સમજાવતા કહ્યું, બેટા, જો તમારી પત્નીને કોઈ પરેશાની હોય તો મને કહો. હું તેને દૂર કરવાની કોશિશ કરીશ, પણ ઘર છોડવું કોઈ હલ નથી. તેણે કહ્યું, માં, મેં ખૂબ વિચારી લીધું. હું અહીં નથી રહી શકતો. મેં કહ્યું, તો શું તમે મને એકલી છોડી દેશો? તેણે પોતાની નજરો નીચી કરી લીધી અને બોલ્યો, માં, વાત તમને એકલી છોડવાની નથી. અમે પાસે જ કોઈ ઘર લઈ લઈશું. તમારી સાથે મળવા આવતા રહીશું. મેં તેની વાત સાંભળીને કહ્યું, બેટા, સંબંધો મળવા આવવાથી નથી ચાલતા. સંબંધો સાથે રહેવા અને એકબીજાની કાળજી રાખવાથી ચાલે છે. પણ તે મારી વાત સમજવા તૈયાર જ નહોતો. મેં તેને યાદ અપાવ્યું કે જ્યારે તે નાનો હતો ત્યારે તેની દરેક જરૂરિયાત મેં પૂરી કરી હતી. તેના પિતાના જવા પછી મેં એકલા તેને અને તેના ભાઈને સંભાળ્યા હતા. મેં પોતાના સુખ છોડીને તેમના માટે બધું કર્યું હતું. પણ તેણે કહ્યું, માં, હું તમારી મહેનતને ક્યારેય ભૂલી નથી શકતો, પણ મારી પણ પોતાની જિંદગી છે અને હું તેને મારી પત્ની સાથે જીવવા માંગુ છું. તેની વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં પહેલીવાર તેની સામે મારી અવાજ થોડી ઊંચી કરતા કહ્યું, જો તમને પોતાની જિંદગી પોતાની પત્ની સાથે જીવવી છે તો મેં ક્યારે રોક્યું છે? પણ પોતાની માને છોડીને જવું જ શું તમારી જિંદગી છે? તેણે કોઈ જવાબ ન આપ્યો. મેં ગુસ્સામાં તેને સાફ કહી દીધું કે હું તમને ક્યાંય જવા નહીં દઉં. જો તમને આ ઘરમાં રહેવું છે તો અહીં જ રહો, અને જો તમે જવા માંગો છો તો યાદ રાખજો, આ ઘર અને બિઝનેસમાંથી તમને કોઈ હિસ્સો નહીં મળે. મારી વાત સાંભળતા જ તે બિલકુલ ચૂપ થઈ ગયો. તેણે કદાચ વિચાર્યું પણ નહોતું કે હું તેને આવી વાત કહીશ. થોડીવાર સુધી તે મારી સામે ઊભો રહ્યો, પછી ધીમેથી બોલ્યો, ઠીક છે માં, અને ત્યાંથી ઊઠીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. તેના જતાં જ મને મારા શબ્દો પર થોડો અફસોસ થયો, પણ તે વખતે મારો ગુસ્સો એટલો વધુ હતો કે હું પોતાને ન રોકી શકી. મને ડર હતો કે જો બંને દીકરા અલગ થઈ ગયા તો મારું ઘર પૂરેપૂરું ખાલી થઈ જશે. મારી પાસે પૈસા હતા, બિઝનેસ હતો, જમીન હતી, ઘર હતું, પણ મારા માટે અસલી દોલત મારા બાળકો હતા, અને હવે મને લાગી રહ્યું હતું કે તે એક એક કરીને મારાથી દૂર જઈ રહ્યા હતા.
તે જ રાતે હું મારા રૂમમાં એકલી બેઠી હતી અને મારા દિમાગમાં વારંવાર તે જ વાતો ઘૂમી રહી હતી કે આખરે મારી સાથે આવું શા માટે થઈ રહ્યું છે. ત્યારે મને અચાનક દિવ્યાશી યાદ આવી, મારી સૌતેલી દીકરી જેને મેં હંમેશા મારા દીકરાઓથી ઓછી સમજી હતી. મેં તેની શાદી પણ પોતાની મરજીથી કરી હતી અને ક્યારેય તેની ખુશી વિશે ઠીકથી વિચાર્યું નહોતું. પણ જ્યારે પણ તે મારી સાથે વાત કરતી હતી તેની અવાજમાં મારા માટે હંમેશા ઇજ્જત હતી. મેં ક્યારેય તેને દીકરીનો પ્રેમ ન આપ્યો, પણ તેણે ક્યારેય મને માં કહેવામાં કમી નહોતી કરી. મને મારી જૂની વાતો યાદ આવવા લાગી અને પહેલીવાર મારા દિલમાં તેના માટે પસ્તાવો. મેં વિચાર્યું કે જો મારા પોતાના બાળકો આજે મારાથી દૂર થઈ રહ્યા છે તો કદાચ આ મારા કરેલાનું પરિણામ છે. મેં હંમેશા મારા દીકરાને એટલો સિર પર રાખ્યો કે તેમને ક્યારેય પોતાની ભૂલ દેખાઈ જ નહીં અને જે છોકરીને મારે સૌથી વધુ પ્રેમ આપવો જોઈએ હતો તેને મેં હંમેશા પરાયા સમજી. ત્યારે મારા ફોન પર એક મેસેજ આવ્યો. તે દિવ્યાશીનો હતો. તેણે લખ્યું હતું કે માં, તમે કેવા છો? ઘણા દિવસોથી તમારી અવાજ નથી સાંભળી, તેથી વિચાર્યું કે પૂછી લઉં. મેં મેસેજ વાંચીને ઘણીવાર સુધી ફોન હાથમાં પકડી રાખ્યો. પછી મેં તેને ફોન કરી દીધો. તેણે તરત ફોન ઉપાડ્યો અને બોલી, માં, બધું ઠીક છે ને? તમારી અવાજ ઠીક નથી લાગતી. મેં કહ્યું, બેટા, હું ઠીક છું, બસ ઘરમાં થોડી પરેશાની ચાલી રહી છે. તેણે પૂછ્યું, શું થયું? મેં કહ્યું, કંઈ નહીં. પછી મેં તેને પૂછ્યું, જો ક્યારેય તમારી માને તમારી જરૂર હોય તો શું તમે તેની પાસે આવશો? તેણે એક પળ પણ વિચાર્યા વગર કહ્યું, માં, તમે બોલાવશો તો હું જરૂર આવીશ. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે જેને મેં ક્યારેય પોતાનું માન્યું નહોતું તે જ આજે મારા માટે પોતાનો સંબંધ નિભાવવા તૈયાર હતી. મેં તેને કંઈ ન કહ્યું, બસ ફોન મૂકી દીધો અને ખૂબ વાર સુધી રડતી રહી. બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠી તો ઘરમાં અજીબસી ખામોશી હતી. મારા બંને દીકરા પોતપોતાના રૂમમાં હતા અને તેમની પત્નીઓ હજુ પોતાના કામમાં લાગી હતી. પણ મને લાગી રહ્યું હતું જાણે આ ઘરમાં કોઈ મારું નથી. મેં નાસ્તો કર્યો અને ઓફિસ જવા માટે તૈયાર થઈ ગઈ. રસ્તામાં મારા મનમાં વારંવાર એ જ પ્રશ્ન આવતો રહ્યો કે શું મેં સાચે જ મારા બાળકોને સાચી રીતે ઉછેર્યા હતા? મને દરેક વસ્તુ આપી પણ કદાચ તેમને સંબંધોની કિંમત સમજાવી ન શકી. મેં તેમને પૈસાની કમી ન થવા દીધી, પણ કદાચ પ્રેમ અને જવાબદારી વચ્ચેનો ફરક સમજાવવાનું ભૂલી ગઈ હતી. તે જ દિવસે ઓફિસમાં મારા એક જૂના કર્મચારીએ મને કહ્યું, મેડમ, તમે આજે ખૂબ પરેશાન લાગી રહ્યા છો. મેં કહ્યું, કંઈ નહીં, બસ ઘરની વાતો છે. તેણે કહ્યું, મેડમ, તમે હંમેશા અમને શીખવ્યું છે કે કોઈ પણ નિર્ણય ગુસ્સામાં ન લેવો જોઈએ. મેં તેની વાત સાંભળી તો મને મારા દીકરા સાથે કહેલી વાત યાદ આવી ગઈ કે જો તે ઘર છોડશે તો તેને કોઈ હિસ્સો નહીં મળે. મને લાગ્યું કદાચ મેં ગુસ્સામાં ખૂબ મોટી વાત કહી દીધી હતી. પણ પછી મારા મનમાં એ જ આવ્યું કે જો હું દર વખતે ઝૂકતી રહીશ તો શું મારા બાળકો મને ક્યારેય સમજશે? સાંજે ઘર પરત ફરીને મેં જોયું કે મારો નાનો દીકરો પોતાના રૂમમાં બેઠો હતો. મેં તેની પાસે જઈને કહ્યું, બેટા, આજે તમે મારી સાથે બેસો. મને તમારી સાથે કંઈક વાત કરવી છે. તેણે મારી તરફ જોયું અને ચૂપચાપ મારી પાસે આવીને બેસી ગયો. મેં તેને કહ્યું, હું તમારાથી નારાજ છું, પણ તમે મારા દીકરા છો અને હું તમને ગુમાવવા નથી માંગતી. જો તમને લાગે છે કે અલગ રહેવું જ તમારી ખુશી છે તો હું તમને જબરદસ્તી રોકી નથી શકતી, પણ એટલું જરૂર ઈચ્છું છું કે તમે કોઈ નિર્ણય વિચારીને લો. તેણે કંઈ ન કહ્યું. તેની આંખમાં પણ આંસુ હતા. કદાચ તેના દિલમાં પણ મારા માટે પ્રેમ હતો, પણ પોતાની પત્નીની સામે તે નબળો પડી રહ્યો હતો. તેણે બસ એટલું કહ્યું, માં, હું તમારી સાથે પ્રેમ કરું છું. મેં કહ્યું, જો સાચે જ કરો છો તો મારી વાત ક્યારેય સમજવાની કોશિશ કરજો. તે મારા હાથ પર હાથ મૂકીને બેઠો રહ્યો અને તે પળે મને લાગ્યું કે કદાચ હજુ બધું ખતમ નથી થયું. કદાચ સંબંધોને બચાવવાનો એક રસ્તો હજુ પણ બાકી છે, પણ મને ખબર નહોતી કે આવનારા દિવસોમાં મારી સામે એવી સત્યતા આવવાની છે જે માત્ર મારા દીકરાઓ વિશે નહીં પણ મારા પોતાના નિર્ણયો વિશે પણ મને ખૂબ મોટો પાઠ આપવાની હતી. અને કદાચ તે જ દિવસથી મારી જિંદગીમાં તે બદલાવ શરૂ થવાનો હતો જેનું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. મારા આ રીતે સમજાવવા પર મારા નાના દીકરાએ મારી તરફ જોયું અને ખૂબ ધીમી અવાજમાં કહ્યું, મમ્મી, હું તમને છોડીને ક્યાંય જવા નથી માંગતો. મારાથી ભૂલ થઈ ગઈ હતી. મેં ગુસ્સા અને મારી પત્નીની વાતોમાં આવીને તમારાથી અલગ રહેવાની વાત કહી દીધી, પણ હવે મને સમજાયું કે પોતાનું ઘર છોડવું કોઈ સમજદારી નથી. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને મેં તેના સિર પર હાથ મૂકતા કહ્યું કે ચલો ઠીક છે બેટા, ઓછામાં ઓછું તમને પોતાની ભૂલ તો સમજાઈ અને મને ખુશી છે કે તમે આ નિર્ણય બદલી દીધો. આ ઘર તમારું પણ છે
અને જ્યાં સુધી હું છું તમે બંને મારી સાથે રહો. મને કોઈ વસ્તુની જરૂર નથી, બસ તમે લોકો મારી પાસે રહો. તે પછી થોડા દિવસો સુધી ઘરનું માહોલ બિલકુલ ઠીક રહ્યું. મને લાગ્યું કદાચ હવે બધું સંભળાઈ જશે. બંને દીકરા મારી સાથે પહેલાંની જેમ વાત કરવા લાગ્યા હતા અને હું પણ મારી વહુઓની નાની મોટી વાતોને નજરઅંદાજ કરવા લાગી હતી. મને લાગતું હતું કે ઉંમરના આ પડાવ પર મને ઘરમાં ઝઘડા ન જોઈએ. હું ઈચ્છતી હતી કે મારા બાળકો મારી સામે ખુશ રહે અને હું પણ તેમની સાથે મારી બાકીની જિંદગી આરામથી ગુજારી દઉં. પણ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ સવારે જ્યારે હું સૂઈને ઊઠી તો મને મારા શરીરમાં કંઈક અજીબસો અનુભવ થયો. મેં ઉઠવાની કોશિશ કરી પણ મારા હાથ પગ જાણે મારું સાથ નહોતા આપી રહ્યા. મેં ફરીથી ઉઠવાની કોશિશ કરી પણ હું પથારીમાંથી હલ પણ નહોતી થઈ શકતી. મને એવું લાગી રહ્યું હતું જાણે મારા પૂરા શરીરની તાકાત અચાનક ખતમ થઈ ગઈ હોય. મેં ગભરાઈને મારા દીકરાઓને અવાજ લગાવી, બેટા જલ્દીથી મારા રૂમમાં આવો. મારી અવાજ સાંભળીને બંને દીકરા પોતપોતાની પત્નીઓ સાથે મારા રૂમમાં આવી ગયા. તેમણે મને પથારી પર પડેલી જોઈ તો ગભરાઈ ગયા. મોટા દીકરાએ મારી પાસે આવીને પૂછ્યું, માં શું થયું? મેં કાંપતી અવાજમાં કહ્યું, બેટા મને સમજાતું નથી. મારા શરીરમાં જાન જ નથી. હું ઊઠી નથી શકતી. મને ડૉક્ટર પાસે લઈને ચલો. મને લાગી રહ્યું છે મારી સાથે કંઈક ખૂબ ખોટું થઈ રહ્યું છે. મારો નાનો દીકરો તરત મારી પાસે બેસી ગયો અને બોલ્યો, મમ્મી તમે ગભરાશો નહીં, અમે તમને હમણાં હોસ્પિટલ લઈને જઈએ છીએ. પણ જ્યારે તેમણે મને ઉઠાવવાની કોશિશ કરી તો હું બિલકુલ પણ મારા પગ પર ઊભી નહોતી થઈ શકી. મારા શરીરે જાણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. મારા હાથ પણ ઠીકથી નહોતા ઉઠી રહ્યા. મારી હાલત જોઈને બંને દીકરા ખૂબ ડરી ગયા. ત્યારે તેમણે એકબીજા સાથે વાત કરી અને કહ્યું કે માને આ હાલતમાં બહાર લઈ જવું ઠીક નહીં થાય. અમે ડૉક્ટરને ઘર પર જ બોલાવી લઈએ. થોડી જ વારમાં ઘર પર ડૉક્ટર આવી ગયા. તેણે મારું પૂરું ચેકઅપ કર્યું, મારા હાથ પગ જોયા, કેટલાક પ્રશ્નો પૂછ્યા અને પછી થોડી વાર સુધી મને ધ્યાનથી જોતા રહ્યા. હું તેમની તરફ આશાથી જોઈ રહી હતી કે કદાચ તે કહેશે કે ચિંતાની કોઈ વાત નથી. પણ તેમના ચહેરાની ગંભીરતા જોઈને મારો ડર વધુ વધી ગયો. આખરે તેમણે કહ્યું કે તમારી હાલત જોઈને લાગી રહ્યું છે કે તમને પેરાલાઇઝનો એટેક થયો છે. આ સાંભળતા જ મારા દીકરાઓના ચહેરાનો રંગ ઉડી ગયો અને રૂમમાં એકદમથી સન્નાટો છવાઈ ગયો. મને લાગ્યું જાણે મારા કાનોએ ડૉક્ટરની વાત ખોટી સાંભળી છે. મેં ગભરાઈને પૂછ્યું, ડૉક્ટર સાહેબ તમે શું કહી રહ્યા છો? પેરાલાઇઝ મને આ કેવી રીતે થઈ શકે? હું તો હજુ કાલ સુધી ઠીક હતી. ડૉક્ટરે શાંત અવાજમાં કહ્યું, ઘણીવાર આવી પરેશાની અચાનક પણ થઈ શકે છે. હાલમાં તમારે પૂરો આરામ કરવો પડશે અને તમારી હાલતને જોઈને હમણાં તમે તમારા પગ પર ઊભા નહીં થઈ શકો. તમારે રોજના કામો માટે કોઈ બીજાની મદદ લેવી પડશે અને ઘરમાં તમારી સંભાળ ખૂબ જરૂરી રહેશે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં ડૉક્ટરને પૂછ્યું, શું હું ફરીથી ચાલી શકીશ? તેમણે કહ્યું, ઇલાજ અને સાચી સંભાળથી ઘણો સુધારો થઈ શકે છે, પણ હમણાં કંઈ પણ પક્કું ન કહી શકાય. તમારે દવાઓ સમયસર લેવી પડશે અને ફિઝિયોથેરાપી પણ જરૂરી રહેશે. ડૉક્ટરે મારી વહુઓને દવાઓ અને મારી સંભાળ વિશે સમજાવ્યું અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. ડૉક્ટરના જવા પછી મારા રૂમમાં એક અજીબસી ખામોશી હતી. હું મારી પથારી પર પડીને છત તરફ જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે કાલ સુધી હું મારા પગ પર ચાલતી હતી, પૂરા ઘરનું કામ જોતી હતી, ઓફિસ જતી હતી, બિઝનેસ સંભાળતી હતી અને આજે હું મારા જ રૂમમાંથી બહાર જવા માટે કોઈ બીજાની રાહ જોઈ રહી છું. મને પહેલીવાર સમજાયું કે માણસ ગમે તેટલા પૈસા કમાઈ લે પણ શરીર સાથ ન આપે તો બધું વ્યર્થ લાગવા લાગે છે. શરૂઆતના થોડા દિવસો સુધી મારા દીકરા અને વહુઓ મારી કાળજી રાખતા રહ્યા. કોઈ મને ખાવાનું ખવડાવતું, કોઈ દવા આપતું, કોઈ મારા કપડાં બદલાવતું. પણ ધીમે ધીમે તેમના ચહેરા પર થાક અને પરેશાની સાફ દેખાવા લાગી હતી. હું તેમની પરેશાની સમજતી હતી કારણ કે મારું કામ સાચે જ ખૂબ વધી ગયું હતું. હવે મને નહાવાથી લઈને કપડાં બદલવા સુધી દરેક વસ્તુ માટે કોઈની જરૂર પડતી હતી. રાતે જો મને પાણી જોઈએ તો મારે કોઈને અવાજ લગાવવી પડતી. જો કરવટ બદલવી હોય તો પણ કોઈની મદદ લેવી પડતી. શરૂમાં મારી વહુઓ મારી પાસે આવતી હતી પણ થોડા સમય પછી તેમનું વર્તન બદલાવા લાગ્યું. એક દિવસ મેં મારી નાની વહુને કહ્યું, બેટા મને થોડું પાણી આપી દો, મારું ગળું સુકાઈ રહ્યું છે. તેણે દૂરથી જ કહ્યું, મમ્મી હમણાં ખૂબ કામ છે, થોડી વાર પછી આવું છું. મેં કહ્યું, બેટા મને ખૂબ તરસ લાગી છે, પાસે જ તો મૂકેલું છે, તમે બસ મને ગ્લાસ આપી દો. પણ તેણે ગુસ્સાથી કહ્યું, તમે દર થોડી વારમાં કંઈ ને કંઈ માગતા રહો છો, અમે પણ માણસ છીએ,
અમારું પણ કામ છે. તેની વાત સાંભળીને મારું દિલ દુખી ગયું, પણ મેં કંઈ ન કહ્યું. મેં વિચાર્યું કે કદાચ તે થાકી ગઈ હશે. પણ બીજા દિવસે પણ આવું જ થયું. અને પછી તેના બીજા દિવસે પણ મારા મોટા દીકરાની પત્ની પણ હવે પહેલા જેવી મદદ નહોતી કરતી. તે ઘણીવાર મારા રૂમમાં આવતી અને જલ્દી કામ કરીને ચાલી જતી. જો હું તેને કંઈ કહેતી તો તે કહેતી, મમ્મી, હું એકલી કેટલું કંઈ સંભાળું, ઘર પણ જોઉં, બાળકોને પણ જોઉં અને તમારું કામ પણ કરું. હવે મારાથી નથી થતું. ધીમે મને ઘરમાં મારી હાલત એક બોજ જેવી બનવા લાગી હતી અને આ વાત મને અંદરથી તોડી રહી હતી. હું મારા જ ઘરમાં કોઈની મદદ માંગતા ડરવા લાગી હતી, કારણ કે મને ખબર હતી કે જો હું વારંવાર અવાજ લગાવીશ તો કોઈને કોઈ ગુસ્સો જરૂર કરશે. એક દિવસ મારી નાની વહુ મારા રૂમમાં આવી અને મને ખાવાનું આપતા બોલી, તમે આ ખાવાનું ખાઈ લો. મેં ખાવાનું શરૂ કર્યું તો મેં તેને કહ્યું, બેટા, દવા પણ આપી દેજો. તેને કહ્યું, દવા ત્યાં જ મૂકેલી છે, પોતે લઈ લો. મેં કહ્યું, બેટા, મારા હાથમાં તાકાત નથી, તમે મને ઉઠાવીને આપી દો. તેણે ઝૂંઝવાઈને દવા મારા હાથમાં મૂકી દીધી અને બહાર ચાલી ગઈ. હું તેને જતા જોતી રહી અને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મને યાદ આવ્યું કે જ્યારે મારા દીકરા નાના હતા તો તે ખાવાનું પોતે નહોતા ખાઈ શકતા. ત્યારે હું તેમને મારા હાથોથી ખવડાવતી હતી. રાતે પણ તે પાણી માંગતા હતા તો હું ગમે તેટલી થાકેલી હોઉં ઉઠીને પાણી આપતી હતી. તેમના કપડાં ધોતી હતી, તેમને નહલાવતી હતી. તેમની બીમારીમાં રાતભર તેમની પાસે બેસતી હતી અને આજે જ્યારે મને તેમની જરૂર હતી તો હું તેમના માટે એક પરેશાની બની ગઈ હતી. પણ સૌથી વધુ દુઃખ મને આ વાતનું હતું કે હું પોતે પણ ક્યારેક એક દીકરી સાથે આવું જ કરી ચૂકી હતી. દિવ્યાશી મારા ઘરમાં રહેતા કેટલી વાર મારી તરફ આશાથી જોતી હશે, પણ મેં તેને ક્યારેય મારા દીકરાઓ જેવો પ્રેમ ન આપ્યો. મેં તેને હંમેશા અલગ રાખી હતી, તેની નાની જરૂરિયાતોને નજરઅંદાજ કરી હતી અને જ્યારે તેની શાદી થઈ તો મેં બસ એ જ વિચાર્યું હતું કે મારી જવાબદારી ખતમ થઈ ગઈ. હવે તે પોતાના ઘરે ચાલી ગઈ. મને તેની જિંદગીથી કોઈ લેવા દેવા નથી. મેં શાદી પછી તેનો ફોન પણ ઘણીવાર ન ઉપાડ્યો હતો. તે કદાચ મારો હાલચાલ પૂછવા માંગતી હશે, પણ મેં તેની કોલને જરૂરી ન સમજી અને મારા દીકરાઓએ પણ તેની સાથે કોઈ સંબંધ ન રાખ્યો હતો. તે વખતે મને લાગતું હતું કે મારા દીકરા જ મારું બધું છે, પણ આજે તે જ દીકરા મારી હાલત જોઈને પરેશાન તો થતા હતા, પણ પોતાની જિંદગીમાં એટલા ઉલઝેલા હતા કે મારી પૂરી સંભાળ તેમના માટે પણ મુશ્કેલ થઈ ગઈ હતી. એક રાતે હું ખૂબ વાર સુધી સૂઈ નહોતી શકી. મને પાણી જોઈતું હતું. મેં ઘણીવાર અવાજ લગાવી પણ કોઈએ ન સાંભળ્યું. આખરે મેં ચૂપચાપ આંખો બંધ કરી લીધી અને મારા આંસ પૂંછી લીધા. ત્યારે બહારથી મારી વહુઓની અવાજ સંભળાઈ. તે બંને એકબીજા સાથે વાતો કરી રહી હતી. નાની વહુ કહી રહી હતી કે હવે આ આવી જ રીતે પડી રહેશે તો અમે ક્યાં સુધી આનું કામ કરતા રહીશું. મોટી વહુએ કહ્યું, હું પણ પરેશાન થઈ ચૂકી છું. ઘરનું બધું કામ અલગ અને દિવસ રાત આની સેવા અલગ. હવે મારા બસની વાત નથી. પછી નાની વહુએ કહ્યું, તો બંને ભાઈઓને કહો કે જાયદાદનો હિસ્સો વહેંચી લે અને પોતપોતાનું ઘર જુએ અને આની માને કોઈ વૃદ્ધાશ્રમમાં છોડી દે. આ સાંભળતા જ મારા શરીરમાંથી જાણે તાકાત ચાલી ગઈ. હું પથારી પર પડીને ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી. મારી આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને હું મનમાં જ વિચારતી રહી કે શું સાચે જ મારા પોતાના બાળકો મને વૃદ્ધાશ્રમ મોકલી દેશે? જે ઘરને મેં મારા હાથોથી સંભાળ્યું હતું, જે ઘરમાં મેં મારા પતિની યાદો અને મારા બાળકોનું બાળપણ જોયું હતું, શું હવે તે જ ઘરમાં મારા માટે કોઈ જગ્યા બાકી નહોતી રહી? ત્યારે મને મારી સૌતેલી દીકરીની યાદ આવી અને મારા દિલમાં એક વાત આવી. જો આજે દિવ્યાશીને મારી હાલત વિશે ખબર પડી જાય તો કદાચ તે મને ક્યારેય એકલી નહીં છોડે, કારણ કે તે મારી સાથે મારા ખરાબ વર્તન પછી પણ મને માં કહેતી હતી. પણ તેને ખબર કેવી રીતે પડે? મેં જ તો તેના બધા રસ્તા બંધ કરી દીધા હતા. મેં તેની સાથે વાત સુધી કરવાનું છોડી દીધું હતું, તેનો ફોન ઉપાડવાનું છોડી દીધું હતું અને મારા દીકરાઓએ પણ ક્યારેય તેની સાથે સંપર્ક નહોતો કર્યો. હું મારા કરેલા પર અંદર તૂટતી જઈ રહી હતી. મને સમજાવા લાગ્યું હતું કે કદાચ આ મારી જિંદગીની સૌથી મોટી સજા છે. મેં બીજાઓ સાથે જેવું વર્તન કર્યું હતું, આજે તેવું જ વર્તન મારી સામે આવીને ઊભું થઈ ગયું હતું. પણ મને ખબર નહોતી કે મારી જિંદગીમાં હજુ એક એવો મોડ આવવાનો હતો જ્યાં તે જ દીકરી જેને મેં ક્યારેય પોતાની ન માની હતી, મારા માટે સૌથી મોટો સહારો બનવાની હતી. અને તે દિવસે મને પહેલીવાર સમજાવવાનું હતું કે સંબંધો લોહીથી નહીં પણ પ્રેમ અને અપનાપન આપવાથી બને છે. ધીમે મારી હાલત વધુ ખરાબ થતી જઈ રહી હતી અને હવે મારા બંને દીકરા પણ મારી સાથે પહેલા જેવા પ્રેમથી વાત નહોતા કરતા.
તેમને બસ મારી પ્રોપર્ટીની ચિંતા હતી, મારી હાલતની નહીં. એક દિવસ બંને મારા રૂમમાં આવ્યા અને મારી પાસે બેસીને કહેવા લાગ્યા કે માં, હવે તમે ઘણા વૃદ્ધ થઈ ચૂક્યા છો અને તમારી તબિયત પણ ઠીક નથી રહેતી. તેથી અમે ઈચ્છીએ છીએ કે તમે તમારી બધી પ્રોપર્ટી અમે બંને ભાઈઓના નામે કરી દો, જેથી આગળ જતાં કોઈ પરેશાની ન થાય. તેમની વાત સાંભળીને મારું દિલ અંદર સુધી તૂટી ગયું. મેં તેમને જોઈને કહ્યું, હું જીવતી છું અને જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી આ ઘર અને પ્રોપર્ટીનો નિર્ણય હું પોતે કરીશ. તમે લોકો વચ્ચે હમણાં કંઈ પણ વહેંચવાની નથી. મારી વાત સાંભળીને બંને દીકરા ચૂપ તો થઈ ગયા, પણ તેમના ચહેરાથી સાફ ખબર પડી રહી હતી કે તે મને મારી વાત પસંદ નહોતી આવી. ત્યારે તેમની પત્નીઓ પણ ત્યાં આવી ગઈ અને તેમણે પણ મને કહ્યું કે માં, અમે લોકો તમારી સંભાળ કરતાં કરતાં થાકી ગયા છીએ. દરેક સમયે તમારા ખાવા પીવાથી લઈને દવાઓ સુધી અને તમારી સફાઈ સુધી અમારે જ બધું કરવું પડે છે. અમે પણ પોતાની જિંદગી જીવવા માંગીએ છીએ. જો તમે પ્રોપર્ટીનું વહેંચણું નહીં કરો તો પછી અમારા માટે તમને અહીં રાખવું મુશ્કેલ થશે. તેમની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, શું તમે લોકો મને માત્ર આ જ કારણે પોતાની પાસે રાખી રહ્યા હતા, કારણ કે તમને મારી પ્રોપર્ટી જોઈએ હતી? શું હું તમારી માં નથી? શું મારી આ હાલતમાં તમને મારા પર થોડો પણ તરસ નથી આવતો? પણ તેમાંથી કોઈના ચહેરા પર મને મારા માટે પ્રેમ દેખાયો નહીં, પણ એવું લાગી રહ્યું હતું જાણે હું તેમના માટે એક બોજ બની ચૂકી છું. પછી એક વહુએ કહ્યું, માં, તમે ચિંતા ન કરો. વૃદ્ધાશ્રમમાં તમારી સારી સંભાળ થઈ જશે. ત્યાં તમારા જેવા ઘણા લોકો રહે છે અને તમને કોઈ પરેશાની નહીં થાય. મેં કાપતી અવાજમાં કહ્યું કે મને વૃદ્ધાશ્રમ નથી જવું. આ મારું ઘર છે. મેં મારી પૂરી જિંદગી આ જ ઘરને સંભાળવામાં લગાવી દીધી છે. તમે લોકો મને મારા જ ઘરમાંથી કેવી રીતે કાઢી શકો છો? પણ મારી કોઈ વાતનો તેમના પર કોઈ અસર ન થયો. બંને દીકરા પણ પોતાની પત્નીઓની વાતોમાં આવી ચૂક્યા હતા અને મને એવું લાગી રહ્યું હતું જાણે મારા પોતાના જ બાળકો મને મારા ઘરમાંથી કાઢવા પર તુલ્યા હોય. હું પથારી પર પડેલી રડતી રહી અને મનમાં જ મારા જૂના દિવસોને યાદ કરવા લાગી. ત્યારે મને મારી સૌતેલી દીકરી દિવ્યાશીની યાદ આવી. મારા દિલમાં અચાનક ખૂબ દુઃખ થયું, કારણ કે મેં તેની સાથે ક્યારેય સારું વર્તન નહોતું કર્યું. બાળપણથી જ હું મારા બંને દીકરાઓને તેનાથી વધુ પ્રેમ કરતી રહી. તેમની દરેક જીદ પૂરી કરતી હતી, પણ જ્યારે દિવ્યાશીને મારી જરૂર હોતી ત્યારે મેં તેને ક્યારેય પોતાની દીકરી સમજીને ગળે સુધી પણ નહોતી લગાવી. મેં તેની શાદી પણ માત્ર આ જ કારણે એક સાધારણ ઘરમાં કરી દીધી હતી, કારણ કે હું તેને મારા પર બોજ સમજતી હતી. મને ડર હતો કે જો તેની શાદી કોઈ મોટા ઘરમાં થાય તો મારે ખૂબ કંઈ આપવું પડે. તેથી મેં જાણી જોઈને તેનો સંબંધ એક સાધારણ છોકરા સાથે કરી દીધો હતો. તે વખતે મને લાગતું હતું કે મેં ખૂબ સમજદારીનું કામ કર્યું છે, પણ હવે મારી હાલત જોઈને મને સમજાઈ રહ્યું હતું કે મેં તેની સાથે કેટલું ખોટું કર્યું હતું. મને તેની યાદ તો આવી રહી હતી, પણ તેની સાથે વાત કરવાની હિંમત નહોતી, કારણ કે મેં પોતે જ તેના બધા રસ્તા બંધ કરી દીધા હતા. શાદી પછી તેણે ઘણીવાર ફોન કર્યો હતો, પણ મેં તેની સાથે ઠીકથી વાત નહોતી કરી. ક્યારેક ફોન ન ઉપાડ્યો અને ક્યારેક ઉપાડ્યો પણ તો જલ્દીથી વાત ખતમ કરી દીધી. મારા દીકરાઓએ પણ તેની સાથે કોઈ સંબંધ નહોતો રાખ્યો, તેથી તેને મારી હાલત વિશે કંઈ ખબર જ નહોતી. હું મનમાં જ વિચારી રહી હતી કે કાશ મેં તેને પણ મારા દીકરાઓ જેટલો પ્રેમ આપ્યો હોત. કાશ મેં તેને ક્યારેય પોતાની દીકરી માનીને તેના સિર પર હાથ મૂક્યો હોત, તો કદાચ આજે મને આ રીતે એકલી અનુભવવું ન પડત. પણ હવે પસ્તાવા સિવાય મારી પાસે કંઈ પણ નહોતું. તે જ દિવસે મારા દીકરા અને તેમની પત્નીઓ મને ઘરમાંથી બહાર લઈ જવાની તૈયારી કરવા લાગ્યા. હું વારંવાર તેમને કહી રહી હતી કે મને ન લઈ જાઓ. હું ક્યાંય જવા નથી માંગતી. હું અહીં જ રહેવા માંગુ છું. પણ મારી અવાજ કોઈને સંભળાઈ નહોતી રહી. ત્યારે અચાનક ઘરની બહાર ગાડી આવીને અટકી અને થોડી જ વારમાં દિવ્યાશી પોતાના પતિ સાથે અંદર આવી. તેણે જેવી જ મને તે હાલતમાં જોઈ, તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે દોડીને મારી પાસે આવી અને ગભરાઈને બોલી, માં, તમને શું થયું? તમે એટલા નબળા કેવી રીતે થઈ ગયા? અને આ લોકો તમને ક્યાં લઈ જઈ રહ્યા છે? તેની અવાજ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. મેં તેને જોયું અને મારી પાસે કહેવા માટે કંઈ પણ નહોતું. મને સમજાતું નહોતું કે જે છોકરીને મેં ક્યારેય પ્રેમ ન આપ્યો, આજે તે જ મારા માટે સૌથી વધુ પરેશાન થઈ રહી હતી. તેણે મારા દીકરાઓને પૂછ્યું કે માને ક્યાં લઈ જઈ રહ્યા છો? તો તેમણે કહ્યું કે અમે આને વૃદ્ધાશ્રમ છોડવા જઈ રહ્યા છીએ. હવે અમે આની સંભાળ નથી કરી શકતા. હવે દિવ્યાશીની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે મારી તરફ જોયું અને બોલી,
માં, તમે મને શા માટે ન કહ્યું? હું પણ તો તમારી દીકરી છું. તમને મારી જરૂર હતી તો તમે મને યાદ શા માટે ન કર્યું? તેની આ વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું. મેં રડતા કહ્યું, બેટા, મને માફ કરી દે. મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું. મેં ક્યારેય તને પોતાની દીકરી ન માની. પણ આજે મને સમજાઈ રહ્યું છે કે દીકરી માત્ર તે નથી હોતી જેને અમે જન્મ આપીએ છીએ. દીકરી તે પણ હોય છે જે મુશ્કેલ સમયમાં અમારો હાથ પકડીને ઊભી રહે છે. મારી વાત સાંભળીને તેણે મને ગળે લગાવી લીધી અને બોલી, માં, હવે જૂની વાતો ન કરો. તમે મારી સાથે ચલો. હું તમને મારા ઘરે લઈ જઈશ અને તમારી સંભાળ કરીશ. ત્યારે મારા મોટા દીકરાએ હસતા કહ્યું, તમે આને તમારી સાથે કેવી રીતે રાખશો? તમારી પાસે તો પોતે એટલા પૈસા સુધી નથી કે તમે માનો ઈલાજ કરાવી શકો. તેની વાત સાંભળીને દિવ્યાશીના પતિએ આગળ વધીને કહ્યું કે તમે ચિંતા ન કરો. પૈસાની જરૂર પડશે તો અમે મહેનત કરીશું, પણ માને એકલી નહીં છોડીએ. મારી પત્નીએ હંમેશા પોતાની મા વિશે વિચાર્યું છે અને જો આજે આને અમારી જરૂર છે તો અમે પાછા નહીં હટીએ. પછી તેણે કહ્યું કે તેની નોકરીમાં તેનું પ્રમોશન થઈ ચૂક્યું છે અને કંપની તરફથી તેમને રહેવા માટે એક સારું ઘર પણ મળ્યું છે. તેણે કહ્યું, માં હવે અમારી સાથે રહેશે. તેમને કોઈ વૃદ્ધાશ્રમ જવાની જરૂર નથી. તેની વાત સાંભળીને હું અંદરથી જ પૂરેપૂરી તૂટી ગઈ હતી. પણ સાથે જ મને પહેલીવાર મારા કરેલાનું અહેસાસ પણ થઈ રહ્યું હતું. મેં મારા બંને દીકરાઓને દરેક ખુશી આપી હતી. તેમની દરેક ઈચ્છા પૂરી કરી હતી. પણ આજે જ્યારે મને તેમની સૌથી વધુ જરૂર હતી તો તે મને બોજ સમજી રહ્યા હતા. અને જે છોકરીને મેં ક્યારેય અપનાપનનો પ્રેમ ન આપ્યો હતો તે જ મારા માટે પોતાનું ઘર ખોલીને ઊભી હતી. મેં દિવ્યાશીનો હાથ પકડીને કહ્યું, બેટા, શું તું મને સાચે જ તારી સાથે રાખશે? તેણે કંઈ વિચાર્યા વગર કહ્યું, માં, તમે મારી માં છો. તમે મારી સાથે રહેશો. આમાં પૂછવા જેવી કઈ વાત છે? તેની વાત સાંભળતા જ હું રડી પડી અને મેં તેને કહ્યું કે મને માફ કરી દે બેટા. મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું. મેં તને ક્યારેય પ્રેમ ન આપ્યો. તારી શાદી પણ મારી મરજીથી એવા ઘરમાં કરી દીધી જ્યાં મને લાગ્યો કે મારો બોજ ઓછો થઈ જશે. મેં ક્યારેય ન વિચાર્યું કે તારા દિલ પર શું વીતશે. દિવ્યાશીએ મારા આંસુ પૂછ્યા અને કહ્યું, માં, હવે તે વાતોને યાદ કરીને પોતાને દુઃખ ન આપો. મારા પતિ ખૂબ સારા છે અને તેમણે મને હંમેશા ખુશ રાખ્યો. અમે બંને મહેનત કરીને પોતાનું ઘર ચલાવી રહ્યા છીએ અને આજે અમારી પાસે કોઈ વસ્તુની કમી નથી. આ સાંભળીને મને મારી વિચારસરણી પર ખૂબ શરમ આવી જેને હું નબળી સમજતી રહી હતી. તે પોતાની જિંદગીમાં પોતાના દમ પર આગળ વધી ચૂકી હતી અને મારા દીકરા, જેમના માટે મેં પોતાનું બધું લગાવી દીધું હતું, તે આજે મારી સામે ઊભા રહેવા તૈયાર નહોતા. દિવ્યાશી મને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગઈ. ત્યાં તેણે મારા માટે એક રૂમ તૈયાર કર્યો. મારી પથારી પાસે મારી દવાઓ મૂકી અને મારા ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખવા લાગી. તેના પતિ પણ મારી સાથે ખૂબ સન્માનથી વાત કરતા હતા. હું જ્યારે પણ તેને જોતી તો મારા દિલમાં એક જ વાત આવતી કે મેં કેટલી મોટી ભૂલ કરી હતી. થોડા દિવસો પછી જ્યારે મારી તબિયત થોડી ઠીક થઈ તો મેં મારા વકીલને બોલાવ્યા અને મારી બધી પ્રોપર્ટીના કાગળો કઢાવ્યા. મેં નક્કી કર્યું કે હવે મારી બધી પ્રોપર્ટી મારા બંને દીકરાઓને નહીં મળે, કારણ કે જેમને મારી જરૂર હતી તેમણે મને છોડી દીધી હતી અને જેણે મને ક્યારેય પોતાનું સમજવાની તક જ નહોતી મળી તે જ આજે મારા માટે બધું કરી રહી હતી. મેં મારી બધી પ્રોપર્ટી દિવ્યાશી અને તેના પતિના નામે કરી દીધી. મારા દીકરાઓને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે મારી સાથે વાત કરવાની કોશિશ કરી, પણ આ વખતે મારું દિલ ન પીઘળ્યું. મેં તેમને કહ્યું કે મેં તમને જિંદગીભર બધું આપ્યું, પણ તમે મને માત્ર મારી પ્રોપર્ટી સમજ્યા. આજે હું મારી જિંદગીનો નિર્ણય પોતે કરી રહી છું અને મને કોઈથી બદલો નથી લેવો. બસ એટલું સમજાવવું છે કે પૈસા અને પોતાનું લોહી હંમેશા સાથ નથી આપતું. ક્યારેક એક સારું દિલ અને સારી પરવરિશ તે સંબંધથી પણ વધુ મજબૂત બની જાય છે, જેને અમે જન્મથી પોતાનું માનીએ છીએ. તે દિવસે મને સાચે જ સમજાયું કે મેં જેને સૌતેલી દીકરી સમજીને દૂર રાખી હતી તે જ મારી અસલી દીકરી બનીને મારી સાથે ઊભી હતી અને જેમને પોતાનું લોહી સમજીને મેં આખી જિંદગી સંભાળ્યા હતા તેમણે જ મને સૌથી વધુ એકલી કરી દીધી હતી. હું મારા કરેલા પર ખૂબ પસ્તાઈ, પણ હવે હું કોશિશ કરી રહી હતી કે મારી બાકીની જિંદગી મારી દીકરીના પ્રેમ અને તેની સાથેના સહારાથી સારી રીતે ગુજારું. અને મનમાં જ મેં ઉપરવાળાને બસ એ જ કહ્યું કે જો જિંદગીમાં કોઈને પોતાનું સમજવાની તક મળે તો તેના દિલને ક્યારેય ન દુખાડો,
કારણ કે સમય બદલાતા વાર નથી લાગતી અને ક્યારેક તે જ માણસ અમારા સૌથી ખરાબ સમયમાં અમારા માટે સૌથી મોટો સહારો બની જાય છે, જેને અમે જિંદગીભર પોતાનું સમજવાનો ઇનકાર કર્યો હોય છે. મિત્રો, આશા કરું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગળની અપડેટ સૌથી પહેલાં તમને મળે. તમને અમારી આ સ્ટોરી કેવી લાગી? જો સ્ટોરી સારી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમે અમારી સ્ટોરી ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું સિટી, શહેર કે ગામનું નામ અવશ્ય જણાવજો. અને આગલી સ્ટોરી કયા ટૉપિક પર જોવે છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મળીએ એક આવી સ્ટોરીમાં. ત્યાં સુધી જય માતાજી.